મૃતકના નામે બેંકે લોન ઉપર બાઇક આપ્યું હોવાની ઘટના સામે આવી છે। ઘરે આરસી બુક આવતા મૃતકના પરિવારજનો ચોંકી ઉઠ્યા, જે મામલે પોલીસ અને બેંકમાં લેખિત જાણ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ। ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં ઝવેરી નગર સ્કૂલની પાછળ રહેતા પ્રકાશજી શાંતિજી ઠાકોર તારીખ 23 ડિસેમ્બર 2023ના રોજ મોત થયું હતું અને મૃતકની મરણ નોંધણી પણ કરાઈ હતી। તેમના મૃત્યુના 2 માસ બાદ કોઈ અજાણ્યા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજૂ કરીને મહિન્દ્રા કોટક પ્રાઇમ લિમિટેડનામાંથી લોન મેળવીને ટીવીએસ કંપનીનું બાઇક ખરીદ્યું હતું। ગઈકાલે મૃતકના ઘરે બાઇકની આરસી બુક ઘરે આવતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા। આરસી બુકમાં તારીખ 5મી ફેબ્રુઆરી 2024ના રોજ રજીસ્ટ્રેશન કરેલ હોવાનું અને JJ08DF0808 નંબરનો હતો। જે બુક ઘરે આવતા જ મૃતકના પત્ની વર્ષાબેન પ્રકાશજી ઠાકોર તેમના પિતા સાથે બેંકમાં અને શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચીને લેખિત ફરિયાદ આપી હતી અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે। ઉલ્લેખનીય છે કે અત્યારે જીવતા માણસને પણ લોન લેવા માટે બેંકના ધક્કાઓ ખાવા પડે છે, ત્યારે મૃતકના નામે કઈ રીતે લોન થઈ તે અંગે બેંકના કર્મચારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। મારા પતિના મારે 2 મહિના થયા છે અને મને કોઈ ખબર છે નહીં। આ કાલે આરસી બુક આવી ને એટલે મને ખબર પડી કે આ બાઇકની છે, એટલે મેં મારા પપ્પાને જાણ કરી। મેં કીધું આ શું નહીં, મારી તો કોઈ રિક્ષાની આરસી બુક છે જ નહીં કીધું। એટલે પછી મારા પપ્પાને જાણ કરી, મારા પપ્પાએ પછી કાલે ચેક કરાઈ પણ કશું ખબર પડી નહીં। પછી અમે પોલીસ સ્ટેશને FIR કરાઈ। પછી એમ કે કાલ ઉઠે હું તો હવે મજૂરી કરું, છોકરો ભણે, અમે તો હવે મારા દીકરા અમે 3 જણાની હજવણ હતી, હવે હું મજૂરી કરું, કાલ ઉઠીને આ બાઇક કોને લીધું છે શું ખબર મને। પછી હપ્તા આવે તો મારે ક્યાંથી લઈને ભરવાના, અને આની તપાસ થવી જોઈએ, કોણ ચોર છે, શું છે શું નહીં, એની આગળની કાર્યવાહી થવી જોઈએ, ચોર પકડાવો જોઈએ। આ તો 2 નંબરમાં કોઈ લીધેલું હોય અને શું કરતો હોય ના કરતો હોય મને શું ખબર। અમારે તો કાલ ઉઠીને આવરું લફરું આવે તો મારે તો ચોથી લાઈન બધું ભરવાનું એમ। એટલે આની કોઈ ચોર પકડાવો જોઈએ અને આગળ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ના કશું નહીં, એમને કશું બાઇક 2 મહિના જ થયા છે એમના। હા 12મા મહિના તો એક્સપાયર થયા, અને બીજા મહિનામાં બાઇક કઈ રીતનું છૂટ્યું, લોન કોને કરાવી, શું છે શું નહીં, અમે તો કોઈ જાણતા બી નહીં, મને ખબર બી નથી એમ। આરસી બુક આ તો કાલે આરસી બુક આવી ને તારે મને ખબર પડી। આ આરસી બુક આવી ને તારે મેં દેખ્યું, પછી મેં નંબર દેખ્યો, મેં નંબર તો મારા રિક્ષાનો છે નહીં, ક્યાંથી આરસી બુક આવ્યું। એટલે પછી મારા પપ્પાને જાણ કરી અને પછી આ શરૂ કર્યું બધું કામકાજ। વર્ષાબેન જી ઠાકોર, અમારા દીકરીને ત્યાં એક ટપાલ આવી, ટપાલમાં આરસી બુક આવી। આરસી બુક કઈ રીતે ઇસ્યુ થઈ છે એ અમને ખબર નથી ને કોઈએ લોન લીધી છે, બાઇક લીધું છે અને એમનું અવસાન પામેલું છે 23/12 અને બાઇક ઇસ્યુ થયું છે 5/2/2024। એ કઈ રીતે થયું એની તપાસ થવી જોઈએ। અને મેં અત્યારે બેંકમાં કોટક બેંકમાં જઈને એમને અરજી આપી છે, પોલીસ સ્ટેશનમાં જઈ અને એમને જાણવા જોગ અરજી આપેલી છે। આની તપાસ થવી જોઈએ અને આને કઈ રીતે થયું છે, શું થયું છે, અમારી બેબલી હપ્તા કઈ રીતે ભરી શકે, આ બાઇક કોને લીધું છે, શું કર્યું છે એનું તપાસ થવી જોઈએ। અમારી આ બેબલી છે એને કઈ રીતે ભરવા હપ્તા એની તપાસ થવી જોઈએ, બસ એટલું।